है उसे कुछ पता नहीं। बहुत बार ऐसा होता है महाभारत उसे कुछ આપવામાં આવી હતી। સેમિનારના મુખ્ય વક્તા તરીકે પારુલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર પવન ત્રિવેદી અને સાયબર એન્ડ ફોરેન્સિક એક્સપર્ટ મયુર ભૂસાવડકરે સમાજના લોકોને માર્ગદર્શન આપ્યું હતું। પારુલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર પવન ત્રિવેદીએ એવિએશન, એન્જિનિયરિંગ, રેલવે, સિવિલ સર્વિસીસ, તબીબ, આર્મી, નેવી અને એરફોર્સમાં નોકરી, સફળ વેપારી બનવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। જ્યારે વડોદરા શહેરના રેસકોર્સ વાણિજ્ય ભવન ખાતે અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તેમજ વેપારીઓ, મહિલાઓ, યુવાઓ માટે સાયબર સુરક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરામાં સતત બીજા વર્ષે વાણિજ્ય ભવન ખાતે અગ્રવાલ સમાજના વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ, મહિલાઓ અને યુવાઓ માટે કારકિર્દી અને સાયબર સુરક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। સેમિનારમાં ધોરણ 9 થી લઈ સ્નાતક કક્ષાના 150 વિદ્યાર્થીઓ તેમજ 100 જેટલા વેપારીઓ, મહિલાઓ અને યુવાનોએ ભાગ લીધો। સેમિનારમાં આવનાર વિદ્યાર્થીઓને કારકિર્દી માટે અગ્રસેન પથદર્શક પુસ્તિકા આપવામાં આવી। વીઓ આ સેમિનારના મુખ્ય વક્તા તરીકે પારુલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર પવનભાઈ દ્વિવેદી અને સાયબર એન્ડ ફોરેન્સિક એક્સપર્ટ મયુરભાઈ ભૂસાવળકરે સમાજના લોકોને માર્ગદર્શન આપ્યું હતું। પારુલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર પવનભાઈ દ્વિવેદીએ એવિએશન, એન્જિનિયરિંગ, રેલવે, સિવિલ સર્વિસીસ નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, હાલ સોશિયલ મીડિયાનું ચલણ ખૂબ જ વધી ગયું છે અને પ્રચલિત પણ છે। આજે નાના નાના બાળકોથી માંડીને યુવા વયના તમામ લોકો સહિત અનેક લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો અતિરેક ઉપયોગ કરી રહ્યા છે અને ખૂબ જ એમાં વ્યસ્ત જણાતા હોય છે, જેમાં અનેક વખત સાયબર ફ્રોડનો ભોગ પણ બનવાનો વારો આવતો હોય છે। ત્યારે આવા સાયબર ફ્રોડથી બચવા સાયબર સુરક્ષા માર્ગદર્શન તેમજ કારકિર્દી ઘડતરનું આયોજન અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા આજે રેસકોર્સ રોડ સ્થિત વાણિજ્ય ભવન ખાતે કરવામાં આવ્યું હતું। સમાજના વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ તેમજ યુવાઓ માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને માર્ગદર્શન આપવા માટે ખાસ પધાર્યા ખાનગી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પવન દ્વિવેદી અને સાયબર એન્ડ ફોરેન્સિક એક્સપર્ટ મયુર ભૂસાવળકર। સાથે સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં સમાજના લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। पढ़ाई जब करते हैं तो पढ़ते तो हैं पर याद नहीं रहता है। और जिनके पास रास्ते हैं, मार्गदर्शन है, रिसोर्सेस है, उनको कहीं जाना नहीं। मुझे सबसे अच्छा लगा कि आज यहाँ पे राज राजेश्वरी वाले भी हैं, जिनके फ्रूट जूस मैंने कई फोन एक्सेस कर रहा है, आपका फेसबुक आईडी, आपका व्हाट्सएप, आपका इंस्टाग्राम आईडी कौन उपयोग कर रहे हैं, तो स्मार्टफोन के फायदे भी और नुकसान भी है। साइबर सुरक्षा, टेक्नोलॉजी की सुरक्षा वो कैसे करनी चाहिए, इसीलिए हमने ये टॉपिक भी ज्वाइन किया। इसीलिए अपने पेरेंट्स, ताकि जब भी कुछ गड़बड़ हो तो बोलेगा कोई ना कोई ग्रह गड़बड़ चल रहा है। सारी जिम्मेदारी हम ही लेके कब तक घूमते रहेंगे? कुछ तो आकाशीय तत्वों को भी दिया जाए। बात शुरू करते हैं। सबसे पहले पढ़ाई अथवा करियर, मुख्य मुद्दा है कि कैसे हम पढ़ाई शुरू करें। पढ़ाई करने के लिए सबसे पहले दिमाग में होना चाहिए खून। क्या होना चाहिए? खून सवार होना नहीं है, वो अपने समाज को सूट नहीं करता है। खून मतलब हमारे खोपड़ी को 25% शरीर का टोटल जो ब्लड होता है 25% खून की आवश्यकता खोपड़ी को पड़ती है। और याददाश्त, पढ़ाई और सारा किससे संबंध है? ब्रेन से। अच्छा, कितने लोग ऐसे बैठे यहाँ पर जिनको एग्जाम के दिन ही भूल जाता है, बिल्कुल महावीर कर्ण हो जाते हैं, बाकी पूरे साल याद रहता है। एग्जाम ट्यूशन का अच्छा स्कोर आता है, हर जगह अच्छा, बस एक्चुअल एग्जाम में परफॉर्मेंस नहीं आती। यस, फाइन। अच्छा, कितने लोग इस 10वीं 12वीं आज अग्रवाल सेवा समिति द्वारा आ बीजू वर्ष से जे कैरियर गाइडलाइन અને ક્રાઇમ ફ્રોડમાં જે વધી રહ્યું છે ગૃહિણીઓ સાથે અને વેપારીઓ સાથે આજે અહીં વાણિજ્ય ભવન ખાતે પ્રોગ્રામ અગ્રવાલ સેવા સમિતિ દ્વારા રાખવામાં આવ્યું છે। જે છોકરાઓ 10મા અને 12મા પછીને જે લોકો જેને લાઈન જે શું છે એ અમારા જે મનીષ સર છે એની થકી જે બે વક્તા છે મયુર સર અને પવન સર,
એ એમને ગાઈડ કરશે કે તમે 10મા અને 12મા પછી શું કરો. અને ક્રાઇમ ફ્રોડ જે વધી રહ્યું છે એનું પણ એક સેમિનાર રાખવામાં આવ્યો છે વાણિજ્ય ભવન ખાતે. અને આવી રીતે આ બીજું વર્ષ છે અને સેવા સમિતિ દ્વારા જે છોકરાઓ જે 10મા અને 12મા પછી એ લોકો જે પોતાનું વિચારધારા નથી કરી શકતા કે નથી વિચારી શકતા એમના માટે આ બીજું વર્ષ છે અને આ પ્રોગ્રામ રાખ્યો છે. અને આમાં દર વખતે અમારું રજિસ્ટ્રેશન વધી રહ્યું છે. અને જે અમારું જે એક ક્લાસ હતું હવે એ ક્લાસ છોડીને લોકો A1 ક્લાસ તરફ વળી રહ્યા છે અગ્રવાલ સમાજના છોકરાઓ. એટલે આ દર વખતે અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ. मैं अग्रवाल हूँ और मैं इस सेमिनार से बहुत खुश हूँ. अग्रवाल सेवा समिति जो ये अच्छे काम कर रही है उससे हम अग्रवालों को बहुत अच्छा फ़ायदा हो रहा है. बच्चों को भी काफ़ी गाइड मिल कर रहे हैं ये लोग. अग्रवाल सेवा समिति ने जो ये कैरियर सेमिनार किया है और उसके साथ उन्होंने साइबर क्राइम जो हो रहे हैं उसे भी इंक्लूड किया है कि उसके बारे में भी सब जान पाए. बच्चे हो कि बड़े हो, आजकल सभी को ज़रूरत होती है इन सब चीज़ों को जानकारी रखने की. तो अग्रवाल सेवा समिति ने इस बार मयूर सर को और पवन सर को इसमें सम्मिलित किया है. वो अच्छी इस बारे में ज़्यादा जानकारी रखते हैं और वो हमें इस बारे में समझाने वाले हैं. और इसी तरह से इनने ये दूसरे साल ये कार्यक्रम किया है जिससे हमें बहुत फ़ायदा हो रहा है. बच्चों को भी बहुत उससे बेनिफिट मिल रहे हैं इस कार्यक्रम की वजह से. तो ये दूसरा साल है और मैं चाहती हूँ कि वो हर साल इस तरह के अच्छे प्रोग्राम करें जिससे हम अग्रवालों को फ़ायदा हो सके. मेरा नाम श्वेता अग्रवाल है और